નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. આજે 26 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના ઓડિટોરિયમમાં બંધારણ દિવસની ઉજવણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણ દિવસની ઉજવણીમાં જોડાશે. આજે નેશનલ મિલ્ક ડે. શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિના મિલ્ક ડે ઉજવાય છે. ગુજરાતનો દૂધ ઉદ્યોગ 80,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. મુંબઈ આતંકવાદી હુમલાને આજે 16 વર્ષ. 10 આતંકવાદીઓ અંધાધૂંધ ગોળીબાર અને 60 કલાકના આતંકમાં 166ના મૃત્યુ થયા હતા. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે શાળા કોલેજના ક્લાસ હાઇબ્રિડ મોડમાં ચલાવાશે. ગ્રેપ દ્વારા લેવાયો નિર્ણય. બ્રિટનમાં વાવાઝોડાએ મચાવી તબાહી. નોર્થમ્પ્ટનમાં ભારે વરસાદથી રસ્તાઓ બન્યા નદી. અનેક ઇમારતો પાણીમાં ગરકાવ થઈ હોવાના દ્રશ્યો બહાર આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર માલિનીબેન અતીતનું નિધન. આજે વીએસએસ સ્મશાન ગૃહ ખાતે કરાશે અંતિમ સંસ્કાર. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મામલે તંત્ર એક્શન મોડમાં. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી સાથે પોલીસ અધિકારીઓની યોજી બેઠક. અમદાવાદ પોલીસ કમિશનર ડીસીપી જેસીપીએ બેઠકમાં આપી હાજરી. રાજકોટ ખોડલધામ અને સરદારધામનો વિવાદ થયો લોહિયાળ. પૂર્વ કોર્પોરેટર ભાજપ અગ્રણી જયંતિ સરદારા પર હુમલો. 13 વર્ષીય વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં જોડાનાર સૌથી યુવા ખેલાડી. રાજસ્થાન રોયલ્સની ટીમમાં રમશે વૈભવ. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.